સોરી. બંસી પેલી બ્લેક કપડાવાળી દોડ. આ છે મારા પપ્પા અને આ છે એમના જીગરજાન મિત્ર લહેરીલાલ. આ અંકલ કોઈક ને કોઈક રીતે છે ને અમને મુસીબતમાં જ ફસાવે. બોમ્બ ક્યાંથી લાવ્યા હતા અને ક્યાં ફોડવાના હતા તમે? અમે જીવનમાં ફટાકડા નથી ફોડ્યા, પછી બોમ્બની વાત જ કઈથી આવી? સરપ્રાઈઝ એ છે કે આજે મારા પપ્પાનો બર્થડે છે. બતાય તારું મોઢું, વાત તો શીખ. આ સ્ટુડિયોમાં ભૂત પ્રેત અને ચુડેલ રહે છે. ચુડેલ છું. આ સ્ટુડિયોના વડમાં મારો વાસ છે. મારી ચુડેલ રાણી, તમને બનાવું મારા દિલની રાણી. ઓ મારી ચુડેલ રાણી, તમને બનાવું મારા દિલની રાણી. સાંભળ ને, આપણું બધું કામ થઈ જશે. કાલે સાંજે 6 વાગે 1 કિલો જલેબી લઈને મારા બાબા પાસે આવી જવાનું. જગત, તારા પપ્પા એ મારા પપ્પા, મને પણ મોકો આપ એમની સેવાનો. તારા પગલા જ્યાં જ્યાં પડે સુખનો સૂરજ ઉગે. બાપને મળી ગઈ છે એક બેટી, પ્રાણથી પ્યારી મળી છે એક બેટી. હાય, આઈ એમ બંસી, તારો બાપ. અરે પપ્પા, તમે તો ઓળખાતા પણ નથી. મારો બંસી જે કંઈ પણ લાવે ને મને ગમે જ. એક સરસ મજાનું ગીત લખ્યું છે મેં તારા માટે, અને તું તો બહુ સરસ ગાય છે. એક કામ કર, તારા અવાજમાં મને આ ગીત ગાઈને સંભળાવ. અલા જગલા, તું શું બકે છે તને ખબર છે? મારી સમજમાં કંઈ આવતું નથી. અરે પણ અમારી સમજમાં બધું આવી ગયું છે. પપ્પા, હવે તમે કંઈ છુપાવશો નહીં. તમે આખી જિંદગી મારી ખુશી પાછળ ઘસી નાખી, તો એક નાની ખુશી હું તમને ના આપી શકું? એ જિંદગી નાટક છે મારા ભાઈ, મોજથી જીવી લેજો મારા ભાઈ. હું તારા સોગંદ કહીને કહું છું, મેં તને દગો નથી કર્યો. આજે તારી બધી વાત સાંભળીને મને ખબર પડી કે તું નિર્દોષ છે. આ જગત છે, ડૉક્ટર છે, મારો કોલેજ ફ્રેન્ડ છે, એન્ડ આઈ લાઈક હિમ. બેટા, આ લગ્ન નહીં થઈ શકે. વોટ? પપ્પા મારા વન્ડરફુલ